નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નવરાત્રિમાં માની ભક્તિ કરવાના સરળ ઉપાય અને સુખ સમૃદ્ધિ શાંતિ સાથે મેળવવાની. માની ભક્તિના સરળ ઉપાયમાં આપણે ગયા એપિસોડમાં ઘણી બધી વાતો કરી ચૂક્યા છીએ. નવદુર્ગા છે, નવરાત્રિ છે, માને 9 દિવસ જ યાદ કરીએ એવું નથી. માને આપણા જીવનમાં 365 દિવસ સતત એને સ્મરણ કરીએ, એમના આશીર્વાદ મળતા રહે એવી પ્રાર્થના આપણે કરતા રહીએ. માને તમે બહુ પૂજન અર્ચન કરશો અને બહુ બધું તમે એને માટેના જે કર્મકાંડ કરશો તો મા તમારા પર કૃપા કરશે એવું નથી. માને તમારો ભાવ જોઈએ છે. તમારો ભાવથી તમે થોડુંક પણ કરશો, 2-5 મિનિટ પણ, તો મા તમારી સાથે રહેશે અને તમને અંદર બેસીને માર્ગદર્શન આપ્યા કરશે. મા શક્તિ છે, શક્તિ છે. એમ કહેવાય છે કે શિવ પણ શક્તિ વિના અધૂરા છે. શિવ પણ શક્તિ વિના અધૂરા છે અને એ આપણને ખબર છે કે આપણને દાખલા તરીકે કંઈક થોડીક તકલીફ થઈ, આરોગ્ય બગડ્યું, શક્તિ, ખાવાનું બંધ થઈ ગયું, ઓછું ખાતા થયા, ખાવાનું ભાવતું નથી, ખાતા નથી, તો શક્તિ ઓછી થઈ ગઈ અંદરથી. અને શક્તિ ઓછી થઈ ગઈ તો આપણે થોડુંક હરીશું ફરીશું, થાક લાગી જશે. કારણ કે શક્તિ નથી, એમ કહે છે ભાઈ શક્તિ નથી, હવે મારા શક્તિ નથી. તો એ શક્તિ શું છે? એ જ આપણી અંદર બિરાજમાન છે શક્તિ સ્વરૂપે. શક્તિ છે, શિવ છે, શક્તિ છે. મા દુર્ગા એ મા પાર્વતીનું સ્વરૂપ જ છે. અલગ અલગ એના રૂપો છે, અલગ અલગ અવતારો છે, પરંતુ માનું જે શક્તિ સ્વરૂપ છે એક જ છે. શિવનું શક્તિ જે સ્વરૂપ છે એક જ છે. શિવ અને શક્તિ સાથે જોડાયેલા જ છે. વાસ્તુશાસ્ત્રમાં ફેંગશુઈમાં ફેંગશુઈ એમ કહેવાય, ફેંગશુઈ. તો આ પણ એક જોડાયેલું જ છે. ઉર્જા છે અને ઉર્જા હશે એટલે કે તેજ હશે તો આપણને લોકો ખૂબ આવકાર આપશે. આપણા કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થવા લાગશે. અંદરથી ઉત્સાહ હશે, ઉર્જા, ઉત્સાહ. મા સરસ્વતી આપણી અંદર બેસીને આપણને યોગ્ય જ્ઞાન પ્રદાન કરાવતા રહેશે. મા લક્ષ્મી આપણા ઉપર કૃપા વરસાવતા રહેશે અને મા કાલી આપણા શત્રુઓને દૂર કરતા રહેશે. જોજો કેટલું બધું સારી વસ્તુ છે. માનું સ્વરૂપ એક જ છે, એના ભલે અલગ અલગ રૂપો હોય, પરંતુ માને આપણે કહેવાનો આશય એ છે કે માને યાદ કરીએ, નિયમ મુજબનું યાદ કરીશું તો વધુ ફળ પ્રાપ્ત થવાનું જ છે. પરંતુ આપણાથી બીજું બધું કંઈ ન થઈ શકે તો જે મેં ઉપાયો બતાવ્યા છે થોડાક પાછા કાલે વાતો કરીશું ફરીથી, અને એને સાથે તમે તમારા જીવનમાં અપનાવજો.
કાલે પાછા મળીશું. સારું લાગે શેર કરજો. એમ કહેવાય છે કે આંગળી બતાવવાનું પણ પુણ્ય મળતું હોય છે. તમે કોઈનું શુભ કરશો, સારું કરશો તો માની કૃપા પણ તમારા ઉપર વિશેષ ઉતરશે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.